આજ રોજ ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલે સતત બીજા વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવવામાં સફળતા મળી હતી। ત્યારે શાળાના ટ્રસ્ટી અને આચાર્ય તરફથી તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। આજ રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફરી વળી હતી, કારણ કે આ વર્ષે રેકોર્ડ બ્રેક 83% કરતાં ઓછું પરિણામ જાહેર થયું હતું। જેમાં વાત કરીએ સોનગઢની સૌથી મોટી સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢની, તો આ શાળાએ સતત બીજા વર્ષે 83% જેટલું પરિણામ મેળવી આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ એ ધોરણ 10 ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામમાં ઐતિહાસિક સફળતા મેળવી ત્યાં 80% જેટલું પરિણામ મેળવ્યું અને આદિવાસી વિસ્તારમાં બાળકોના ભવિષ્ય ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। જેમાં પ્રથમ ક્રમે રાજપુરોહિત ઉર્મિલાબેન શેતાનસિંહ 90.16% મેળવ્યા હતા, જ્યારે બીજા ક્રમાંકે ઝોહરી તેજશ્રી અશોકસિંઘે 91.16% મેળવ્યા હતા, જ્યારે ત્રીજા ક્રમાંકે વાળગે રવિ વિજયભાઈએ 86% મેળવ્યા હતા। આ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ જિગ્નેશભાઈ નારણભાઈ દોણવાડા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ અને આચાર્ય આશિષભાઈ ગામિત અને શિક્ષકોએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી। ટાર્ગેટ કોચિંગ એકેડમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં 98% વિદ્યાર્થીઓ પાસ થઈ જતા પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને પણ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। અત્રે નોંધવું રહ્યું કે સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના કેમ્પસમાં ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ફક્ત 11 સાયન્સના ક્લાસીસ શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવશે નહીં। હજી શાળાઓ શરૂ થવામાં 1 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એન્જિનિયર, ડૉક્ટર, સાયન્ટિસ્ટ બનવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ આ 1 મહિના દરમિયાન સાયન્સના ક્લાસ કરી શકે અને એમના મનમાં સાયન્સ મૃત્યુઓ રહેલ ડર દૂર કરી શકે તે માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જેમાં નામ નોંધાવા 9979391495 નંબર પર સંપર્ક કરવા અથવા GDMS સાયન્સ વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલ કેમ્પસ સોનગઢ ઓફિસનો સંપર્ક કરી રૂબરૂ નામ લખાવવા જાહેર અપીલ કરવામાં આવે છે। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી।